નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરીથી વરસાદ ક્યારે પડશે એટલે હવામાન નિષ્ણાંતો જે કહી રહ્યા છે, હવામાન વિભાગની જે આગાહી છે એ પ્રમાણે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી છે। અલગ અલગ 3-4 સિસ્ટમો બનેલી છે એટલે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પસાર થાય છે, મધ્યપ્રદેશની આસપાસ પણ સિસ્ટમની અસર છે, પણ આ બધી જ સિસ્ટમ એટલી બધી મજબૂત નથી કે ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ લઈને આવે અને ગુજરાતની નજીક પહોંચે છે ત્યાં સુધીમાં એ સિસ્ટમ એટલી બધી મજબૂત નથી દેખાઈ રહી। હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે એની પહેલાં વાત કરીએ, તમે જુઓ કે વાદળો દેખાઈ રહ્યા છે એટલે ભારતમાં હમણાં સુધી વાદળો ન દેખાતા હતા કારણ કે અહીંયા એક ચક્રવાત બન્યું હતું, એ ટોર્નેડો જે બન્યું હતું એની અસર દેખાતી હતી, ત્યાંથી અહીંયાથી બધો જ ભેજ ખેંચી અને એ બાજુ જતો હતો એટલે આપણા વાદળો અને હજારો કિલોમીટર દૂર ક્યાંય એક ચક્રવાત બને છે કે વાવાઝોડું બને છે તો પણ એની અસર થાય કારણ કે બધી જ જે વાદળો જે પવનની ગતિ છે એ તરફ ખેંચાતી હોય અને એટલે જ ગુજરાતની ઉપર કોઈ જ મજબૂત સિસ્ટમ કે પછી ભેજ નહોતો કે ભારતના પણ આસપાસ કોઈ એવી સિસ્ટમો બની ન હતી। હવે તમે જુઓ કે અત્યારે શું સ્થિતિ છે, અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ દેખાઈ રહી છે, ત્યાં જે સિસ્ટમ બની છે એ ધીરે ધીરે ચક્રવાતના સ્વરૂપમાં એટલે કે એ લો પ્રેશર પછી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સુધી પહોંચે એવી સંભાવના છે, પણ એ અહીંયા બનેલી સિસ્ટમ છે। એના સિવાય તમે જુઓ કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની આસપાસ એક સિસ્ટમ બનતી દેખાઈ રહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ અહીંયાથી પસાર થઈ રહી છે એટલે એની પણ અસર થવાની છે। ગુજરાતમાં અત્યારે વાદળો નથી દેખાતા, ગુજરાતમાં ખૂબ ઓછા વાદળો છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો દેખાતા હશે, બાકી આખા ગુજરાતમાં ક્યાંય વાદળ નથી, પણ એ ધીરે ધીરે વાદળો આવશે અને ગુજરાતમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાનો છે એ આગાહી કરવામાં આવી છે। વિંડીથી સમજીએ કારણ કે એ કલર્સ અને બધું જોઈને આપણને વધારે ખબર પડશે કે સિસ્ટમ કેટલી મજબૂત છે, કયા દિવસે ગુજરાતમાં વરસાદની આગાહી છે। અત્યારે તો ગુજરાતમાં હવામાન નિષ્ણાંત જે કહે છે એ પ્રમાણે કોઈ જ મજબૂત સિસ્ટમ નથી, પણ આ જે છેલ્લું અઠવાડિયું જે છે ઓગસ્ટનું, આ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો એવો વરસાદ એ ઉત્તર ગુજરાત, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જેને અત્યાર સુધી વરસાદ નથી મળ્યો એને મળી શકે તેવી સંભાવના છે। જો આપણે જે વાત કરતા હતા બંગાળની ખાડીની સિસ્ટમની એ અહીંયા છે, સાંભલપુર બાજુમાં છે, ભુવનેશ્વરના દરિયાકાંઠાની નજીક એ સિસ્ટમ છે। એના સિવાય તમે જુઓ કે ઇન્દોર પાસે પણ એક સિસ્ટમ છે જેની અસર થશે ગોધરા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 24 તારીખની આ સ્થિતિ છે, જુઓ 24 તારીખની આસપાસ ફરીથી વરસાદની શરૂઆત તમને દેખાતી હશે કે દક્ષિણ અને મધ્યના ભાગોમાં આજથી જ વરસાદ પડવાની શરૂઆત થઈ જવાની છે। ધીરે ધીરે આગળ વધીએ, તમે જુઓ 25 તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે વાત કરતા હતા એ ધીરે ધીરે નજીક આવી રહ્યું છે। એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ પહોંચે એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારોને અસર કરતું જવાનું છે। 25 તારીખની આસપાસ ગુજરાતના મધ્યના ભાગોમાં અને ઉત્તરના ભાગોમાં વરસાદ પડશે, ઇન્દોરની આસપાસ સિસ્ટમ વધારે મજબૂત થતી દેખાય છે એટલે પછી મહારાષ્ટ્ર અને જે બોર્ડરના વિસ્તારો છે ત્યાં વધારે વરસાદની સંભાવનાઓ છે। 26 તારીખે પણ એ સિસ્ટમ વધારે મજબૂત થતી દેખાય છે, પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો સિવાય ગુજરાતના દક્ષિણના ભાગોમાં છૂટોછવાયો વરસાદ બતાવે છે 26 તારીખે, એના સિવાય મજબૂત વરસાદ ક્યાંય નથી બતાવી રહ્યા એટલે એ સિસ્ટમ મજબૂત થાય છે પણ એ સ્થિર સિસ્ટમ છે, આગળ નથી વધી રહી। જો એ અરબી સમુદ્ર તરફ આગળ વધે છે તો પછી એ ગુજરાત ઉપરથી પસાર થાય અને ગુજરાતને ગમરોડી શકે, બાકી અત્યારે 27 તારીખ સુધી તો એ સિસ્ટમ ત્યાંની ત્યાં જ મધ્યપ્રદેશમાં સ્થિર દેખાઈ રહી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ એ જે ટ્રફ જે છે એ ટ્રફની અસરને કારણે વરસાદ પડી રહ્યો છે, બાકી કોઈ મજબૂત સિસ્ટમ નથી। બહુ બધા પ્રશ્ન છે એટલે આ વખતનું ચોમાસું અને આ વખતનો જે વરસાદ જે છે ખૂબ અનિશ્ચિત રહ્યો છે। એટલે હું જ્યારે અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પણ વરસાદનો એક રાઉન્ડ જેમાં 2 દિવસ ખૂબ વધારે વરસાદ પડ્યો, એના સિવાય વરસાદ નથી દેખાયો। આ વખતે અલગ અલગ ચક્રવાત અને અલગ અલગ સિસ્ટમો પર આધારિત વરસાદ હતો એટલે એક તો અલ નીનોની ભયંકર અસર પણ છે એટલે અલ નીનોની અસરના કારણે પણ વાતાવરણમાં બહુ બદલાવ આવ્યો છે, અલગ અલગ સિસ્ટમો જે છે અને જે પ્રેશર મળે છે એ સિસ્ટમો બને છે અને પછી એ જે દિશા તરફ જાય છે એના ઉપર પણ ખૂબ આધાર હોય છે એટલે આ વખતે એવી કોઈ મજબૂત સિસ્ટમ નથી બની। એક તો મોન્સૂન ટ્રફ જે છે એ પણ ખોરવાઈ ગયો છે એટલે 3-4 કારણો ભેગા કરી અને આ વખતનું ચોમાસું જે છે એ ખૂબ અનિશ્ચિતતા ભર્યું રહ્યું છે અને આ વખતના ચોમાસામાં તમે જુઓ કે અત્યાર સુધી ખૂબ વધારે વરસાદ એ દક્ષિણના ભાગોમાં પડ્યો છે ખાલી અને મધ્યના અને ઉત્તરના અમુક ભાગોમાં
પડ્યો છે અને એ પણ અમુક દિવસો એકાદ રાઉન્ડ વરસાદનો એવો છે જે ખૂબ વધારે વરસાદ લઈને આવ્યો છે. બાકી કચ્છ અને દેવભૂમિ દ્વારકા અને જામનગર અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. પણ હવે હવામાન નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે સપ્ટેમ્બરની શરૂઆત જે છે એ સારી થવાની છે અને એમાં સારો વરસાદ એ મહિનામાં પડે એવી સંભાવના છે. બાકી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.